ગાંધીનગરનું ગિફ્ટ સિટી અને રાજકોટનું સ્માર્ટ સિટી હાલ ચર્ચાના કેન્દ્રમાં છે. નમસ્કાર, પ્રાઇમ ટીવીમાં આપનું સ્વાગત છે. ગિફ્ટ સિટીમાં રાજ્ય સરકારે દારૂબંધીના નિયમોમાં મોટા ફેરફાર કરતા અન્ય રાજ્યો તથા વિદેશી પ્રવાસીઓને માન્ય ઓળખપત્ર બતાવી દારૂ મેળવવાની છૂટ આપી છે. ક્રિસમસ અને નવા વર્ષની પૂર્વ સંધ્યાએ લેવાયેલા આ નિર્ણયથી ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારી અને મુલાકાતીઓ માટે પ્રક્રિયા સરળ બની છે. આ છૂટછાટ માત્ર ગિફ્ટ સિટીમાં જ મર્યાદિત વિસ્તારમાં જ લાગુ રહેશે અને બહાર દારૂ લઈ જવા પર કડક પ્રતિબંધ રહેશે. બીજી તરફ રાજકોટનું સ્માર્ટ સિટી પ્રકલ્પ વિકાસની દિશામાં આગળ વધી રહ્યું છે. 930 એકરના વિશાળ વિસ્તારમાં અટલ સરોવર, ન્યૂ રેસકોર્સ, ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર સહિત અનેક સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. જોકે સાંજ બાદ અહીં નબીરાઓ અને લુખ્ખા તત્વોની ભીડ સાથે દારૂ બિયરની પાર્ટીઓ થતી હોવાની ચર્ચા પણ ઉઠી રહી છે. ગિફ્ટ સિટીમાં નિયમિત છૂટછાટ અને રાજકોટમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ વચ્ચે તફાવત ચર્ચાનો વિષય બન્યો છે.